તો વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના કણજા ગામથી કેશોદ તરફ જતા નેશનલ હાઈવે ઉપર હાલત એટલી ખરાબ છે કે રસ્તા ઉપર ખાડાઓ દેખાઈ રહ્યા છે। વરસાદની ઋતુ શરૂ થતાની સાથે જ રસ્તા પર ખાડા પડ્યા છે અને વાહન ચાલકો માટે જે માર્ગ છે એ દુઃખદ યાત્રા બની ગયો છે। ત્યારે મસમોટા ખાડાઓથી વાહન ચાલકોને રોજ અનેક તકલીફો પડી રહી છે। ત્યારે તંત્ર પણ હવે આ મામલે બેદરકાર હોય તેવું જણાઈ રહ્યું છે। તંત્ર હવે સીધી આંખ ઉગાડતી નથી, જ્યાં ટોલ નાકા ઉપર દરરોજ લાખો રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે। લોકો ટેક્સ ભરે છે પરંતુ તેની સામે સુવિધા મળતી નથી। ત્યારે ખાડાઓ હમણાં કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીએ જણાવ્યું હતું કે જો સારા રસ્તા જોઈએ તો ટેક્સ ભરવો પડે, પરંતુ કેન્દ્રીય મંત્રી અહીં લોકો પૈસા તો આપે છે પરંતુ રસ્તા તો મળી રહ્યા નથી। ત્યારે ખતરનાક હાલતમાં રસ્તાઓ જોવા મળી રહ્યા છે, જ્યાં વાહન ચાલકોનો દુઃખને વાચા આપવા આપણા પ્રતિનિધિ પ્રકાશ દવે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તેમણે ખાડાઓ, રસ્તાની જર્જરિત હાલત અને લોકોને થતી અસલ વેદનાથી અવાજની રજૂઆત કરી હતી। હવે તંત્રને સવાલ છે કે આટલો ટેક્સ વસૂલ્યા બાદ પણ રસ્તા બરાબર નથી તો જવાબદાર કોણ? વંથલી કેશોદ નેશનલ હાઈવે પર કણજા ફાટક પછી કેશોદ સુધીના રસ્તા પર હાલમાં મસ્ત મોટા હાઈવે પર ખાડા પડી ગયા છે, જેનાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। હાલમાં ભારે વરસાદને લઈને નેશનલ હાઈવે પર પણ આપણને ખાડાઓ જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં પસાર થઈ